એના જ ભાગરૂપે અહીંયા આ એ જ લિંગ સેમ લિંગ અહીંયા જ આવેલું છે. એટલે એમ કહેવામાં આવે છે કે રામ ભગવાન અહીંયાથી લંકા પ્રસ્થાન કરેલું, એટલે અહીંયા હોળી એ દિવસથી કોઈ મનાવતું નથી. કારણ કે સારા માણસોના પગલાં પડ્યા અને હોળી ત્યાં હોતી નથી. એથી જ્યારે પણ કોઈએ ટ્રાય કર્યો અને જ્યારે પણ કોઈએ હોળી પ્રગટાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે ગામ 2 વખત બળેલું એવું સાક્ષાત છે. હાલ પણ જૂના મકાનો તમે જોવામાં આવે તો ત્યાં શેરીના નિશાનો છે અને અગ્નિ જો લાગેલી હોય એવું લાગે છે. જૂના જે ઘરો છે, હાલ તો હવે લગભગ ઘરો રહ્યા જ નથી, પરંતુ જમીનની અંદર જો ખણવામાં આવે તો 10 ફૂટ સુધી તેની જે રાખ છે એ જોવા મળે. ત્યાંથી આ ગામની અંદર કોઈ હોળી પ્રગટાવવાનું નામ લેતો નથી. હોળિકા દહન એટલે કે એનો કાર્યક્રમ ઉજવાતો નથી, એનો પણ અમને ભારે અફસોસ છે. પણ વડીલોના કહેવા મુજબ 100-200 વર્ષ પૂર્વ 2 થી 3 વખત હોળિકા દહનનો કાર્યક્રમ આ પર્વની ઉજવણી કરી, પણ ગામમાં આગ લાગવાથી ગામ લોકોએ વડીલોએ એક સાથે મળી, તમામ સમાજો સાથે મળીને એક નિર્ણય કર્યો કે આ કાર્યક્રમ ઉજવશું નહીં, પણ એના બીજા દિવસે એટલે કે ધૂળેટીના દિવસે પૂર્ણ ગામ, આખું ગામ એક સાથે તમામ સમાજો મળી અને ખૂબ પ્રસંગની ધૂળેટીની ઉજવણી ખૂબ સારી રીતે કરે છે. વર્ષોનું વડીલોનું કેવું એવું છે કે રામસણ ગામની અંદર હોળી દહન થતું નથી, કારણ કે લગભગ 200 થી 250 વર્ષ થઈ ગયા છે તો પણ અમે હોળી કુદાનું પ્રગટાવ પાડી નથી. પણ ડોકરાનું કેવું એવું છે કે રામસણ ગામની અંદર હોળી પ્રગટાવવામાં આવે તો ઘરે ઘરે આગ લાગે છે અને રામસણમાં કોઈ પણ જગ્યાએ તમે ખોદકામ કરો તો એની અંદરથી એક રાખ નીકળે છે, જોની ઈંટો નીકળે છે, જોની મોટી મોટી આરસપણના પથ્થર પણ નીકળે છે. એટલે આ મૂળ પુરાણી રામાવટી નગરી હતી એ તો પાક્કો ચોક્કસ પુરાવા છે. ગામની અંદર કેમ પ્રગટ નથી કે જ્યારે ત્યારે જે આગની પ્રગટ થઈ જતી, હોળી જે પ્રગટતા એટલે એમને લગભગ આગ લાગી જતી. એટલે ગામ લોકો ભેગા થઈ અને એનો ઇતિહાસ એમ નક્કી કર્યું કે ભાઈ કેમ આગ લાગે. એટલે જ્યોતિષને બોલાયા, કોઈ સાધુ સંતનો કહેવામાં આવ્યું કે શ્રાપ આપવામાં આવ્યો. એટલા માટે આ બધું હોળી પ્રગટાવતા નથી.